Hello student, good evening. ટોપરિસ્ટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. હું હિરણ ઠાકોર બીકોમ સેમ 2ની આ સિરીઝમાં આજે 2024ના પેપરનો એક દાખલો કરાવું છું. તો મે બી તમે છેલ્લે સુધી જોજો અને પછી એના રિવ્યૂ મને કોમેન્ટમાં જણાવજો. અને અપકમિંગ લેક્ચર તમારે કયા યુનિટ પર કયા દાખલા ઉપર જોઈએ છે એ પણ મને જણાવજો, તો હું તમને બને એટલી મદદ કરીશ. ઓકે, તો દાખલા ઉપર જઈએ. પહેલા તો આપણા સ્ટેપ પ્રમાણે દાખલાની સંખ્યા આપણે વાંચીશું શાંતિથી. યુનિવર્સિટીની પરીક્ષામાં પૂછાયેલો દાખલો છે આ, અને આપણે યુનિવર્સિટી એક્ઝામના પેપરને ધ્યાન પર રાખીને તૈયારી કરતા હોઈએ છીએ. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની આ લાસ્ટ યરનો દાખલો છે, યુનિટ નંબર 2, ધંધાની ખરીદીના હિસાબો. ખરીદીના હિસાબો, બરાબર છે. તો જોઈએ, અને આટલો સરળ દાખલો જો પરીક્ષામાં પૂછાતો હોય તો આવા દાખલામાંથી તો એક પણ માર્ક્સ જવો ન જોઈએ. તો શરૂઆત કરીએ. હર્ષ અને દર્શ સરખા પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા પેઢીના ભાગીદાર છે. બંને ભાઈબંધો છે, હર્ષ અને દર્શ. એ લોકોનું ભાગીદારી પેઢીનું વર્ષ 31/3/2023ના રોજનું છે. મૂડી દેવા બાજુ હર્ષ અને દર્શની મૂડી આપેલી છે, સામાન્ય અનામત આપ્યું છે અને લેણદારો આપેલા છે. બહુ જ નાનું પાકું સરવાયું છે. દાખલામાં ગણતરી પણ ખૂબ ઓછી છે. દાખલો આઈ થિંક 15-20 મિનિટમાં પતી જવો જોઈએ. યંત્રો, ફર્નિચર, સ્ટોક, દેવાદારો અને રોકડ સિલક. હવે એક એક હવાલા જોઈ લઈએ. તારીખ 31/4/2024ના રોજ ઉપરોક્ત ભાગીદારી પેઢીનો આફતાબ લિમિટેડે નીચેની શરતોએ ધંધો ખરીદી લીધો. પહેલા બે ભાગીદારો હતા. ભાગીદારો બંને ભેગા થઈને ભાગીદારી પેઢીને કંપનીમાં રૂપાંતરણ કરે છે, એટલે કે ખરીદી લે છે કંપની. કોણ? આફતાબ કંપની ખરીદી લે છે, એટલે પેઢીનું નામ હવે કંપનીમાં થઈ ગયું છે. અને આફતાબ લિમિટેડે જે શરતો આપી છે એ નીચે પ્રમાણે છે. તેની સત્તાવાર થાપણ ₹10 એક એવા 1 લાખ ઇક્વિટી શેરની બનેલી છે. ધંધાની ખરીદ કિંમત શરૂઆતમાં આપી દીધી છે. ખરીદ કિંમત આપી દીધી હોય તો દાખલો તમારો ખૂબ ઇઝી થઈ ગયો. ખરીદ કિંમત પેટે અવેજ માટે ભાગીદારી પેઢી ₹10નો એક એવા 50,000 ઇક્વિટી શેર આપે છે અને બાકીની રકમ રોકડમાં આપે છે. બીજું કાંઈ જ ડિબેન્ચર કશું જ નહીં. નહીં પ્રીમિયમ, નહીં બતાવું, કોઈ જ વસ્તુ નહીં. સીધી શેર મૂડી, બાકીની રકમ રોકડમાં. ત્રીજો હવાલો, કંપની પેઢીનું ફર્નિચર સિવાયની બધી જ મિલકતો લઈ લે છે. ફર્નિચરને આપણે ધ્યાન પર લઈએ ને, એને કેન્સલ કરી દો. ફર્નિચર સિવાયનું કીધું છે. આના જેવા બે દાખલા આપણે અગાઉ કરાવેલા છે. યંત્રો 4 લાખની કિંમતે અને બાકીના ચોકની કિંમતે. એટલે યંત્રો પર હવાલો છે, બાકીની કિંમત એઝ ઇટ ઇઝ. આફતાબ લિમિટેડે બાકીના જે શેર છે એને જાહેર ક્ષેત્રમાં બહાર પાડ્યા છે. ઓકે, તો તમારે નવી કંપનીનું પાકું સરવૈયું અને આમનોંધો કરવાની છે. તો સ્ટેપ નંબર 1, પહેલા ખરીદ કિંમતની ગણતરી કરીશું. મિલકતો બાદ દેવા. ઓકે, મિલકતોમાં યંત્રો નવી કિંમતે છે. યંત્રોની નવી કિંમત આપી છે, હા આવી 4 લાખ. ફર્નિચરને ધ્યાન પર લેવાના નથી. સ્ટોક કોઈ સુધારો નથી, 50,000. દેવાદારો ₹1 લાખ એઝ ઇટ ઇઝ લેવાના છે. રોકડ સિલક એઝ ઇટ ઇઝ.
રોકડ સિલક 50,000 રૂપિયા. બીજું કોઈ પણ વસ્તુ વધારાની મિલકતોમાં આવતી નથી. તમારી મિલકતો અહીંયા પૂરી થઈ જાય છે. પછી દેવામાં સામાન્ય અનામતને ધ્યાન પર નથી લેતા, આપણે મૂડીને પણ ધ્યાનમાં નથી લેતા, ખાલી દેવાદારો એકલા આપ્યા છે, સોરી લેણદારો આપ્યા છે. દેવાદારો તો મિલકતોમાં આવે. લેણદારો 1,00,000 રૂપિયા. સરવાળો કરીએ. ₹4,00,000 વત્તા 50,000 વત્તા 1,00,000 વત્તા 50,000 ટોટલ 6,00,000. આ મળી તમારી કુલ મિલકતો. એમાંથી આ દેવા જે છે 1,00,000 એ બાદ કરવાના, જે મળે એને કહેવાય ચોખ્ખી મિલકતો. 6,00,000 માંથી 1,00,000 બાદ કરશો તો 5,00,000 આવશે ચોખ્ખી મિલકતો. એક લીટી છોડીને આપણે ખરીદ કિંમત લખી દઈએ. ખરીદ કિંમત ઘણા દાખલાઓમાં શોધવાની હોય છે. અહીંયા દાખલો ખૂબ સરળ કર્યો છે. ખરીદ કિંમતની રકમ આપી દીધી છે 6,00,000 રૂપિયા. તો એઝ ઇટ ઇઝ આપણે મૂકી દઈએ 6,00,000. ઓકે. હવે ચોખ્ખી મિલકતોમાં કેટલા ઉમેરીશું તો ખરીદ કિંમત મળશે? જો ઉમેરો કરવો પડે તો એને પાઘડી કહેવાય, અને જો બાદ કરવા પડે તો એને મૂડી અનામત કહેવાય. બીજા 1,00,000 ઉમેરો તો તમને ટોટલ સરવાળો તમારો 6,00,000 થઈ જશે. આ તમારા પાઘડીના પણ પૈસા મળી ગયા અને સાથે સાથે ખરીદ કિંમત પણ મળી ગઈ. બરાબર છે. તો પાઘડીને આપણે ફરી નવું પાકું સરવૈયું બનાવીએ ત્યારે મિલકતોમાં એને લઈશું. ઓકે, ચલો. તો હવે એના પછી ગણતરી કરીએ અવેજની. સ્ટેપ નંબર સ્ટેપ નંબર 2, અવેજની ગણતરી. ઓકે. અવેજમાં ખરીદ કિંમત પેટે ભાગીદારી પેઢી 10 રૂપિયાનો એક વ્યવહાર 50,000 ઇક્વિટી શેર આપે છે. ઇક્વિટી શેર મૂડી 50,000 શેર, એકના 10 રૂપિયા, 5,00,000. એના સિવાય બીજું કાંઈ જ આપતી નથી, બાકીના રોકડા. તો જે મળે તમારી ટોટલ શું હશે? ખરીદ કિંમત. બાકીના રોકડા એ કેટલા છે? આપણી પાસે ક્વેશ્ચન માર્ક છે. બરાબર. આપણી પાસે ખરીદ કિંમત કેટલી છે? અગાઉ સુધી આપણે 6,00,000 રૂપિયા, અહીંયા ઉપર 6,00,000. બાકીના રોકડા કેટલા આપ્યા હશે? 1,00,000 રૂપિયા. ઓકે. એટલે ટોટલ સરવાળો થઈ ગયો 6,00,000. 50,000 શેર આપી દીધા. એના સિવાય આગળ
બાકીના 50,000 શેર એ જાહેર જનતામાં બહાર પાડ્યા. ટોટલ આપણી પાસે 10 નો 1 એવા 1 લાખ ઇક્વિટી શેર હતા. ટોટલ 1 લાખ હતા. અહીંયા ગણતરી કરીએ છીએ. સ્ટેપ નંબર 2.1 કેમ કે આનો જ એક ભાગ છે. બાકીના શેર જાહેર જનતામાં આપ્યા. બરાબર. આમ સત્તાવાર થાપણમાં 1 લાખ શેર છે. શેરની સંખ્યા, શેર મૂડી નહીં, 1 લાખ શેર છે કુલ. એમાંથી આપણે અવેજમાં કેટલા આપ્યા? 50,000 શેર અવેજમાં આપ્યા છે. માત્ર 50,000 શેર અવેજમાં આપ્યા. તો બાકી કેટલા રહ્યા? બીજા 50,000 જે બાકી રહ્યા. હવે જે બાકી રહ્યા હોય એને જ આપણે જાહેર જનતામાં આપી શકીએ ને. બરાબર. એટલે આપણી ટોટલ કુલ સત્તાવાર મૂડી બધી પૂરેપૂરી થઈ ગઈ. બધાનો હિસાબ આવી ગયો. 1 લાખ શેર હતા આપણી પાસે, એમાંથી 50,000 શેરને અવેજમાં આપી દીધા. અવેજમાં એટલે કે ખરીદ કિંમતમાં. અને બાકી જે 50,000 શેર રહ્યા એને આપણે જાહેર જનતામાં આપી દીધા. ઓકે. તો જાહેર જનતામાં 50,000 શેર આપ્યા છે એની આપણે આમ નોંધ લખીશું એટલે એનો હિસાબ કરી દઈએ. કેવી રીતે આપ્યા છે? એના શેર બહાર પાડે 10 રૂપિયામાં. તો એની ઇક્વિટી શેર મૂડી 50,000 ગુણ્યા 10 રૂપિયા 5 લાખ. બરાબર. આના માટે જે જાહેર જનતામાં બહાર પાડ્યા એના. ઓકે. તો સ્ટેપ નંબર 1 પતી ગયો, ખરીદ કિંમત. સ્ટેપ નંબર 2 પતી ગયો, અવેજ. હવે સ્ટેપ નંબર 3 માં તમારે કરવાની હોય છે આમ નોંધ. સ્ટેપ નંબર 3 આમ નોંધ. બરાબર. તો ચલો આપણે આમ નોંધ કરીએ. ઓકે. શરૂઆત કરીએ. તો પહેલી આમ નોંધ તમારી જે બને છે એ મિલકતો અને દેવા જે તમે સુધારેલી નવી કિંમત છે એના ઉપર બનશે. અહીંયાથી ખરીદ કિંમતની જે સ્ટેપ નંબર 1 છે ને એમાંથી. પાઘડી ખાતે ઉધાર. પાઘડીના કેટલા રૂપિયા મળ્યા છે આપણને? 1 લાખ રૂપિયા. પછી યંત્રો અને સ્ટોક. પાઘડી ખાતે 1 લાખ, એના પછી યંત્રો ખાતે ઉધાર, પછી સ્ટોક ખાતે ઉધાર. કિંમત જોઈ લઈએ. 4,50,000, 4,50,000 દેવાદારો ખાતે ઉધાર, 1 લાખ રૂપિયા. એના પછી રોકડ સિલક 50,000, રોકડ ખાતે ઉધાર 50,000. બરાબર. તે હવે જેટલા પણ લેણા છે, લેણામાં જેટલા પણ દેવા છે, દેવામાં ખાલી લેણદારો એકલા જ છે. તે લેણદારો ખાતે
અને તે વેચનાર પેઢી ખાતે તમે જે ખરીદ કિંમત જે શોધી હોય એની રકમ લખવાની. લેણદારો ખાતે 1 લાખ જમા 1 લાખ જમા થશે અને વેચનાર પેઢી ખાતે ખરીદ કિંમત કેટલી મળી? 6 લાખ. બરાબર. એટલે સરવાળો આપણે ટોટલ 7 ઉધારનો થઈ જવો જોઈએ. 4, 5, 6 અને 1 7. 7 લાખ ઉધાર એવા 7 લાખ જમા. બાબત જે લખવી હોય તો તમે લખી શકો છો. બાબત જે લખીએ તો વધારે સારું, કે આપણને ખ્યાલ આવે કે આપણે આ અમુક શેના માટે કરી છે. બાબત જે ખાલી જગ્યા જે તમારે પેઢીનું નામ લખવાનું. ખાલી જગ્યા પેઢી પાસેથી ધંધો ખરીદી લીધો અને ખરીદ કિંમત જે આવી તેના. આમનોંધ નંબર 1 પૂરી. આમનોંધ નંબર 2 બીજી આમનોંધ તમારી તમે જે અવેજ ચૂકવો છો એની કરવાની હોય. તો વેચનાર જે જમા કર્યા હોય એને ઉધાર કરવાના. તો વેચનાર પેઢી ખાતે ઉધાર કેટલા રૂપિયા? 6 લાખ. બરાબર. જ્યારે આપણે અવેજમાં ડિબેન્ચર વટાવથી આપ્યા હોય તો વટાવ ઉધાર થાય. જામીનગીરી પ્રીમિયમ આપ્યું હોય તો પ્રીમિયમ જમા થાય. અહીંયા તો એવું કાંઈ હતું નહીં, એટલે આપણે ડાયરેક્ટ તે અવેજમાં ખાલી ઇક્વિટી શેર મૂડી આપી છે. સ્ટેપ નંબર 2 એકવાર જોઈ લઈએ. સ્ટેપ નંબર 2 હોય ને એને બેઠું લખી દેવાનું, કંઈ પણ સુધારો વધારો કર્યા વગર. ઇક્વિટી શેર મૂડી 5 લાખ અને રોકડા 1 લાખ. ઇક્વિટી શેર મૂડી 5 લાખ અને રોકડા કેટલા હતા? 1 લાખ. જે રોકડ આપી એને તે રોકડ બેંક ખાતે જમા. બાબત જે લખી દઈએ. બાબત જે માં જે હોય ખાલી જગ્યા ખરીદી પેટે ખરીદી પેટે અવેજ ચૂકવે તેના. બરાબર. હવે આમનોંધ નંબર 3. ત્રીજી આમનોંધ. જો તમને સંખ્યામાં વિસર્જન ખર્ચ હોય, આગળના દાખલામાં હોય છે તો પાઘડી ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા લખાય. આ દાખલામાં વિસર્જન ખર્ચ રહેતો નથી, એટલે એની આમનોંધ કરવાની પણ થતી નથી. ઓકે. પછી ડાયરેક્ટ હવે કરીશું જે બાકીના શેર બહાર પાડ્યા એ પહેલી આમનોંધ ખરીદ કિંમતની થઈ ગઈ. ડન. બીજી આમનોંધ અવેજની થઈ ગઈ. હવે ત્રીજી આમનોંધ તમારી બાકી રહે છે. આ બાકીના શેર જાહેર જનતામાં બહાર પાડ્યા તે. તો શેર જાહેર જનતામાં બહાર પાડશો, પૂરેપૂરા ભરપાઈ થાય, એમની પાસેથી પૈસા મળે એટલે કે આપણી પાસે બેંકમાં બેલેન્સ વધે, એટલે રોકડ બેંક ખાતે ઉધાર રોકડ બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. તે જોઈ લઈએ. આપણે ગણતરી કરી છે ને, આ ઇક્વિટી શેર મૂડી છે તે કેટલા છે? 5 લાખ. બીજું કાંઈ છે નહીં. બરાબર. તો ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા? 5 લાખ જમા એવા 5 લાખ ઉધાર. જામીનગીરી પ્રીમિયમ હોત તો આપણે નીચે એક વસ્તુ બતાવતા હોય. માનો કે 10% જામીનગીરી પ્રીમિયમ છે,
તો તે જામીનગીરી પ્રીમિયમ ખાલી 100 એન્ડ 100 જેટલા હોય એટલા એનું ટોટલ કરીને પછી રોકડ બેંક ખાતે લઈ જતા. પણ અહીં દાખલામાં જામીનગીરી પ્રીમિયમ નથી. તો આમદની બાબત જે લખી રહીએ, બાબત છે કે બાકીના શેર જાહેર જનતામાં બહાર પાડ્યા તે ભરપાઈ થયા તેના. ઓકે, તો આ દાખલામાં માત્ર 3 જ આમનોંધ થશે. ખરીદ કિંમતની, બીજી અવેજની અને ત્રીજી બાકીના શેર જાહેર જનતામાં બહાર પાડ્યા તેને. તો હવે આપણે નવી કંપનીનું પાકું સરવૈયું બનાવી દઈએ. આપણી નવી કંપનીનું નામ શું છે? આફતાબ લિમિટેડ. એના પછી સ્ટેપ નંબર 4, નામ હોય તે લખવાનું. આફતાબ આફતાબ. આફતાબ લિમિટેડનું નવું પાકું સરવૈયું. તમારે વર્ષ વાઇઝ પરફેક્ટ લખવાનું. એક બાજુ મૂડી દેવા રકમ, મિલકત લેણા અને રકમ. બરાબર. તો આપણે જેટલા શેર અવેજમાં આપ્યા અને જેટલા ભરપાઈ કર્યા જાહેર જનતા પાસેથી પૂરેપૂરી શેર મૂડી આવી ગઈ છે. એટલે જમા બાજુ ઇક્વિટી શેર મૂડી સ્ટેપ નંબર તમને 2 અને 3 માંથી મળશે. અહીંયા શેર મૂડી 5 લાખ છે, આ બાજુ શેર મૂડી 5 લાખ છે. એટલે 5 લાખ વત્તા 5 લાખ 5 લાખ અવેજના, બાકીના 5 લાખ તમે જાહેર જનતામાં આપ્યા તે. એટલે ટોટલ 5 ને 5 10 લાખ. બરાબર. ઓકે, ડન. એના પછી લેણદારો એક જ દેવું છે. લેણદારો કેટલા રૂપિયા છે? દેવામાં 1 લાખ રૂપિયા. બીજું કાંઈ જ આમાં છે નહીં. મિલકત લેણા બાજુ આવી જઈએ તો આગળ 1 લાખ રૂપિયા, યંત્રો 4 લાખ, સ્ટોક 50,000. પાઘડી 1 લાખ, યંત્રો અને સ્ટોક. પછી દેવાદારો છે, આપણે એની રકમ જોઈ લઈએ. યંત્રોના 4 લાખ, સ્ટોકના 50,000, સ્ટોકના 50,000, દેવાદારોના 1 લાખ, દેવાદારોના 1 લાખ અને જે રોકડ બેંક છે તે એનો હિસાબ કરીને લખીશું. રોકડ બેંક આમ છે કેટલા? આમ 50,000 છે, પણ એમાંથી જાહેર જનતા પાસેથી જે મળ્યા એને ઉમેરવાના. કેમ કે પૈસા આવ્યા. કેટલા આવ્યા છે જાહેર જનતા પાસેથી રોકડમાં? આ રોકડ બેંક ખાતે 5 લાખ આવ્યા ને તે. 5 લાખ ઉમેરો અને અવેજમાં
રોકડા આપણે 1 લાખ આપ્યા છે, તો માઇનસ 1 લાખ કરો. તો કેલ્ક્યુલેટરમાં તમે કરજો 50,000 વત્તા 5 લાખ એટલે 5,50,000. 5,50,000 માંથી 1 લાખ બાદ કરો તો આનો જવાબ તમારો આવશે 4,50,000. તો પાકું સરવાયું તમારું ટોટલ મૂડી દેવા બાજુ 10 લાખ વત્તા 1 લાખ 11 લાખ અને મિલકત લેણા બાજુ 1 લાખ વત્તા 5 લાખ 1 લાખ વત્તા 4 લાખ એટલે 5 લાખ ને બીજા 50,000 એટલે 5 લાખ ને 50,000 વત્તા બીજા 1 લાખ અને બીજા 4 લાખ ને 50,000 ટોટલ 11 લાખ. તો આપણો બંને બાજુનો સરવાળો સરખો આવી ગયો છે એટલે આપણો દાખલો પરફેક્ટ છે એવું કહેવાય. તો આ થયો તમારો બીકોમ સેમ 2 ના પાછલા વર્ષના પેપરનો ધંધાની ખરીદીના હિસાબોનો દાખલો, જે પરીક્ષામાં 10 માર્ક્સનો પૂછાય છે અને ખૂબ જ સરળ દાખલો હતો. તો આઈ હોપ તમને ગમ્યું છે, સરળ પણ લાગ્યો હશે. અને જો તમને લેક્ચર ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરતા જજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. તમારી પરીક્ષાઓના નજીકના દિવસો છે એટલે બીજા થોડા ઘણા આપણે લેક્ચર્સ લેતા રહીશું. હું વિડીયો અપલોડ કરીશ તો તમને નોટિફિકેશન મળતી રહે. એના માટે તમારે ચેનલને સબસ્ક્રાઇબ અને નોટિફિકેશન ઓન કરી રાખજો. બીજું, તમને કોઈ પર્ટિક્યુલર ટોપિક પર લેક્ચર્સ જો જોઈતું હોય તો મને કોમેન્ટમાં જણાવજો. ઓકે, થેન્ક યુ વેરી મચ.